નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ એક્સ ક્લાસીસ. આપણે આગળ જોઈએ છે એક્ઝામ્પલ નંબર 43. એક્ઝામ્પલ નંબર 43 જે છે આપણી પાસે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓ છે, જ્યારે બીજું સંયુક્ત કુટુંબ છે એમાં 2 છોકરાઓ અને 4 છોકરીઓ છે. આ બંને સંયુક્ત કુટુંબમાંથી એક જ કુટુંબ પસંદ કરવાનું છે અને એક બાળક પસંદ કરવામાં આવશે. એટલે બંને એક સંયુક્ત કુટુંબ પસંદ કરી તેમાંથી એક બાળક પસંદ કરવાનું છે અને તે બાળક છોકરી હોય તેની સંભાવના શોધો. સરસ પ્રશ્ન આપણી પાસે, સરસ મજાનો પ્રશ્ન છે. જોઈએ પ્રશ્નની અંદર કેવી રીતે મળી શકે. તો પહેલાં આપણે એક સંયુક્ત કુટુંબ બનાવી દઈએ કે 43 નંબરનો ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે. બરાબર છે. નંબરનો ક્વેશ્ચન અહીંયા આગળ આપણી પાસે છે. તો 43 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે લખીએ કે પહેલાં આપણે ધારી લઈએ કે આપણું એક કુટુંબ છે. આ એક કુટુંબ છે. કુટુંબની અંદર આપણી પાસે કીધું છે 3 છોકરાઓ છે, એટલે કે 3 બોયઝ છે અને 2 ગર્લ્સ, એટલે કે 2 છોકરીઓ છે. બીજું એક કુટુંબ પણ છે અને આ કુટુંબ જે આપણી પાસે છે એની અંદર આપણી પાસે લખ્યું છે 2 છોકરાઓ છે, એટલે 2 બોયઝ આપેલા છે અને 4 છોકરીઓ છે, એટલે કે 4 ગર્લ્સ આપેલી છે. બરાબર છે. આપણી સમજણ માટે તૈયાર કરેલું છે જેથી તમે સરળતાથી પ્રશ્નને સમજી શકો. હવે આપણી પાસે જે પ્રશ્ન છે એની અંદર આપણને એવું કીધું છે કે દરેક કુટુંબમાંથી એક બાળક પસંદ કરવાનું છે. એ આપણી શરત છે. બરાબર છે. અને એ બાળક કેવું હોવું જોઈએ? છોકરી હોય તેની સંભાવના હોવી જોઈએ. સરસ. તો આપણે અહીં આગળ લખી નાખીએ ઘટના એ. આની અંદર પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે એક એક્ઝામ્પલ કર્યો હતો એવી જ રીતે આની અંદર પણ આપણે કરીશું. તો આની અંદર આપણે ધારી લેવાનું કે આમાં કોઈ એન આપણે ધારીશું નહીં. પહેલું કે પ્રથમ કુટુંબ આપણી પાસે છે, એટલે પ્રથમ કુટુંબની પસંદગી થાય અને તેમાંથી છોકરીની પસંદગી થાય. અથવા બીજા કુટુંબની પસંદગી થાય અને તેમાંથી છોકરીની પસંદગી થાય. રાઈટ. હવે બંનેની અંદર આપણે જોઈ લઈએ કે ધારો કે પહેલું કુટુંબ પસંદ કરીએ. આપણી પાસે 2 કુટુંબ છે. 2 કુટુંબમાંથી કોઈ એક કુટુંબ પસંદ કરવાનું છે. પહેલી વસ્તુ કે આપણી પાસે 2 કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે. આપણી પાસે 2 કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે. એટલે પ્રથમ કુટુંબ પસંદ થવાની સંભાવના આપણી પાસે થઈ ગઈ 1/2. અને શબ્દ વાપરેલો છે એટલે આપણે ગુણાકાર શબ્દ વાપરીશું. છોકરીની પસંદગી કરવાની છે. હવે આની અંદર આપણી પાસે કુલ બાળકો કેટલા છે? 5. એટલે નીચે લખી નાખીએ 5C1. 5માંથી એક બાળક પસંદ કરવાનું છે અને એમાં પણ છોકરી પસંદ કરવાની છે, એટલે 2 છોકરીઓ છે એમાંથી એક છોકરી પસંદ કરી લઈશું. બરાબર છે. અથવા શબ્દ આવ્યો એટલે આપણે સરવાળો કરી દઈએ. બીજા કુટુંબ પસંદ થાય તેની સંભાવના પણ 1/2 અને એમાં પણ આપણી પાસે ટોટલ 4 ને 2 6 બાળકો છે, એટલે નીચે છેદમાં લખી નાખીશું 6C1 અને એમાં પણ આપણે છોકરીઓ લેવાની છે એટલે 4C, એટલે 4 આપેલું છે. 4 છોકરીઓમાંથી કોઈ પણ એક છોકરીની પસંદગી કરી લઈશું એટલે 4C1. બરાબર છે. બહુ સરળ પદ્ધતિથી આનો દાખલો ગણી શકાય. 1/2ની કિંમત 1/2 જ રહેશે. 2C1ની વેલ્યુ પણ 2 છે અને 5C1ની વેલ્યુ પણ 5 છે. બરાબર છે. પ્લસ 1/2 ઇન્ટુ 4C1 એટલે 4 અને 6C1 એટલે 6. બરાબર છે. અહીંયા છેદ અલગ અલગ થવાના છે એટલા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં છેદ ઉડાવવાનો પ્રયત્ન કરીશું ને બને ત્યાં સુધી સરખું રહે એવો પ્રયત્ન કરીશું. 2 તો કેન્સલ થઈ જશે એટલે આનું પરિણામ તો તમારી પાસે 1/5 જ આવવાનું છે. અહીંયા આગળ તમને 2 દૂ 4 અને 2 તારી 6, એટલે કે આની કિંમત આવવાની છે 1/3. હવે આ તો બહુ સરળ છે. આપણે આને કરી શકીએ. ક્રોસ ગુણાકાર કરવો હોય તો ક્રોસ ગુણાકાર કરો. બરાબર છે. તો ક્રોસ ગુણાકારની પદ્ધતિ આપણી આવી હોય છે. 3ને એક સાથે ગુણાકાર કરીશું એટલે 3 એકા 3, 5ને એક સાથે ગુણાકાર કરીશું એટલે 5 અને નીચે 5 તારી 15, એટલે કે ઉપર 5 3 8/15
બરાબર છે. 8/15 તમારો જવાબ. કે બંને કુટુંબમાંથી એક બાળકની પસંદગી કરવામાં આવે, બરાબર છે, અને કોઈ એક કુટુંબને જ પસંદ કરવાનું રહેશે. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો આપણી પાસે આપેલો છે એક્ઝામ્પલ નંબર 44. તો એક્ઝામ્પલ નંબર 44ની અંદર આપણી પાસે જે ઉલ્લેખ કરેલો છે એની અંદર આપણને કીધું છે કે એક બોક્સની અંદર 10 આઈસ્ક્રીમના કોન છે અને એમાંથી 3 કોનનું વજન નિયત કરેલા વજન કરતાં ઓછું છે અને બાકીના કોનનું વજન નિયત કરેલું બરાબર છે. એટલે કે નક્કી જેટલું કોનમાં એક કોન આવતો હોય, ધારો કે 125 mlનું આવતું હોય, 125 ml કરતાં મશીનથી ભૂલ થઈ જાય 3 કોનમાં ઓછું વજન ભરેલું છે, ઓછો આઈસ્ક્રીમ ભરેલો છે અને 7માં બરાબર ભરેલું છે. હવે આ બોક્સમાંથી એક પછી એક એમ પુરવણી સહિત પદ્ધતિમાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એટલે એક પછી એક, એટલે પહેલાં એક કોન લેવાનો છે, પછી એને પાછો મૂકી દેવાનો છે અને પછી બીજો કોન લેવાનો છે, બરાબર છે. એવી રીતે આપણે પસંદગી કરવાની છે. પસંદ કરેલા બંને કોન, એટલે 2 કોન પસંદ કરવાના છે, નિયત વજનવાળા હોવાની, એટલે કે નિયત કરેલો વજન કરતાં ઓછા વજનવાળા હોય એની સંભાવના આપણે શોધવાની છે. ઓકે. તો આની અંદર એક પછી એકનું છે એટલે એને પુરવણી સહિતનો દાખલો કહી શકાય. પુરવણી સહિતનો જ્યારે દાખલો ગણો ત્યારે એક્ઝામ્પલ નંબર 44 આપણે ગણી રહ્યા છે. સોરી, એક્ઝામ્પલ નંબર આપણી પાસે 44 ગણી રહ્યા છે. તો આની અંદર આપણી પાસે તો પહેલાં તમને કીધું છે કે 10 કોન છે અને 10 કોનની અંદર આપણને કીધું છે કે 3 છે એ ઓછા વજનવાળા છે અને બાકીના જે 7 છે એ બરાબર વજનવાળા છે. રાઈટ. હવે આપણે એક પછી એક પસંદ કરવાનું છે, એટલે એન પહેલાં નક્કી કરી લઈએ. પહેલાં 10 કોન આપણી પાસે છે, એમાંથી આપણે એક પસંદ કરી દઈશું, બરાબર છે, અને એને પાછો મૂકી દઈશું એટલે ફરી પાછા 10 થઈ જશે અને એમાંથી ફરી પાછો એક પસંદ કરી દઈશું એટલે ટોટલ આપણી પાસે 2 કોન પસંદ કરવાના છે. તો અહીંયા આગળ આપણે પહેલાં લખી નાખીશું કે પહેલી વખત આપણી પાસે 10C1, બરાબર છે, એટલે 10C1 અને બીજી વખત ફરી પાછી પાસે આપણે 10C1 આવી રીતે ગણીશું. ડાયરેક્ટ 10C2 નહીં લઈએ, બરાબર. 10C2 લઈ લઈશું એનો મતલબ એવો થઈ જાય કે જવાબ આપણી પાસે 2 એક સાથે પસંદ કરી લીધા છે, રાઈટ છે, અને એમાં એક પછી એકનો પ્રશ્ન આવે એટલે કે એક લીધો છે પછી પાછો નથી મૂક્યો, એ પુરવણી રહિતમાં રહેતું રહેશે. એટલે અહીંયા આગળ 10C1 એટલે 10 અને 10C1 એનો મતલબ 10, એટલે ટોટલ આપણી પાસે પરિણામ થઈ ગયા 100, બરાબર છે. અચ્છા, હવે આપણને કીધું છે કે પ્રથમ આપણી પાસે જે કીધું છે પહેલી ઘટના આપણી પાસે આપી છે, એ ઘટના પ્રમાણે ઘટના એ કે આપણી પાસે જે 2 કોનની પસંદગી કરવામાં આવે, બંને કેવા ઓછા વજનવાળા હોય. પસંદ કરેલા બંને કોન ઓછા વજનવાળા હોય. બરાબર છે. એટલે પહેલી વખત જ્યારે આપણે પસંદગી કરીશું ત્યારે આપણી પાસે 10 કોન હશે અને 3 જે ખરાબ કોન હશે એમાંથી એક કોન પસંદ કરી લો, બરાબર છે, અને તમારી પાસે ટોટલ તે વખતે 10 કોન હતા એટલે 10માંથી એકની પસંદગી થઈ ગઈ, બરાબર છે. એટલે પ્રથમ વખત તમે જે પસંદ કરેલા કોન છે એ તમારી પાસે મળી ગયા. અચ્છા, હવે બીજી વખત કોનની પસંદગી કરવાની છે, એટલે પેલો જે કોન છે આપણી પાસે ફરી પાછો મૂકી દો અને એની અંદર હવે પાછા ખામી વગરના હોય કે ખામીવાળા હોય અથવા તો ઓછા વજનવાળા હોય કે વધારે વજનવાળા હોય, એની અંદર પણ પાછા 3 જ થઈ ગયા. હવે એ 3માંથી ફરી એકવાર પસંદ કરીશું અને તે વખતે પણ અંદર 10 કોન જ હશે કારણ કે આપણે પસંદ કરેલો પહેલો કોન પાછો મૂકી દીધો. એટલે આની અંદર આપણી પાસે પરિણામ મળશે 3C1 એટલે 3/10 ઇન્ટુ 3/10, એટલે કે ટોટલ તમારી પાસે જવાબ મળી જશે 3×9/100, દેટ ઇઝ m/n. તમે જો nને n તરીકે કન્સિડર કરો, બરાબર છે, અને તો અહીં આગળ તમારે છેદગણ ના લખવો હોય તો ચાલે, અને આવી રીતે તમે નહીં લખો અને અહીંયા પણ તમે નહીં લખો અને તમે એવું બતાવી દેશો કે ભાઈ m/nની પદ્ધતિથી દાખલો ગણ્યો, તો આપણે અહીંયા આગળ આપણી કેલ્ક્યુલેશનમાં બતાવી દઈએ કે ભાઈ 3C1 એટલે 3 અને 3C1 એટલે 3, 3 3 એટલે કે 3×9 અને પ્રોબેબિલિટી એ લખી નાખશો તો પણ ચાલશે કે તમારી પાસે 9/100 એટલે કે 0.09
આવી રીતે ગણતરી કરો તો પણ ચાલે, અને મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે અલગથી ભેગી કરીને કેલ્ક્યુલેશન લખો તો બી ચાલે, તેમાં તમે એન ના લખો અલગથી તો ચાલશે. બંને પદ્ધતિ યોગ્ય છે. બરાબર છે. તો આ છે તમારી પાસે એક્ઝામ્પલ નંબર 44. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે જોઈએ તો એની અંદર છે એક્ઝામ્પલ નંબર 45. અહીંયા લખેલું છે ફિલ્મી સીડી મૂકવામાં એક રેકની અંદર કુલ 10 સીડી છે. એમાંથી 6 સીડી જે છે એક્શન ફિલ્મની છે અને 4 સીડી છે ડ્રામાની છે. આ રેકમાંથી એક પછી એક એમ 2 સીડી પુરવણી રહિત શબ્દ વાપરેલો છે, એટલે પાછી નથી મૂકવાની. બરાબર છે. પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી 2 સીડીમાં પ્રથમ સીડી એક્શનની હોય અને બીજી ડ્રામા ફિલ્મની હોય એવી રીતે પસંદ કરવાની છે. ઓકે, તો આને પણ આવી જ રીતે પ્રયત્ન કરીશું આપણે. એક્ઝામ્પલ નંબર 45. બરાબર. આને પણ એન લખ્યા વગર આપણે કરવાનું, કંઈ કે એક રેકની અંદર તમારી પાસે 10 સીડી છે, એટલે તમારી પાસે એમ સમજી લો કે આ એક રેક છે. બરાબર છે. આ તમારી પાસે એક રેક છે. આ રેકની અંદર તમારી પાસે પહેલાં 6 સીડી જે મૂકેલી છે એ 6 સીડી ફિલ્મી સીડી છે, એટલે ટોટલ 10 સીડી છે. એમાંથી 6 એક્શનની છે. આપણે એક્શન સીડીને રેડ કલર આપી દઈએ. બરાબર છે. 1, 2, 3, 4, 5 અને 6 આ તમારી એક્શન છે. અને ફેમિલી જે છે એને આપણે બ્લુ કલર આપી દઈએ. તો એવી આપણી પાસે 4 સીડી છે, એટલે કે 1, 2, 3, 4 10 થઈ ગઈ તમારી પાસે. અચ્છા, આપણે ક્વેશ્ચન બ્લેકમાં કરીશું. હવે 10માંથી તમારે એક પછી એક લેવાની છે, અને પસંદ કરેલી જે સીડી જે છે એમાં પ્રથમ સીડી તમારે લેવાની છે એક્શનની અને બીજી સીડી છે ડ્રામાની. તો ઘટના લખી નાખીએ. તમારે ટોટલ 10માંથી લેવાની તો 2 છે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે લખી નાખીએ કે ઘટના એ પ્રથમ જે આપણી પાસે એક્શન પિક્ચરની આપણે પસંદ કરીશું, એક્શન ફિલ્મ આપણે લઈશું, અને બીજી જે આપણે પસંદ કરીશું એ બીજી આપણે કેવી કરવાની છે, ડ્રામા. રાઈટ, એટલે કે ડ્રામા સીડી, ડ્રામા ફિલ્મ. અચ્છા, જ્યારે પહેલી વખત પસંદ કરશો ત્યારે રેકની અંદર બધી સીડી આપણી પાસે હશે, એટલે ટોટલ તે વખતે આપણી પાસે 10 સીડી હશે. એમાંથી કોઈ એક સીડી આપણે લેવાની છે, અને એ પણ એક્શન ફિલ્મની લેવાની છે. એક્શન આપણે રેડ કલરમાં મેન્શન કર્યું છે, એટલે 6 એક્શન ફિલ્મની સીડી છે. એમાંથી આપણે કોઈ એક લઈ લઈશું. અને એટલે ગુણાકારનું. હવે તમારી પાસે એક એક્શન ફિલ્મની સીડી ઓછી થઈ ગઈ. રાઈટ. હવે તમારી પાસે જે સીડી હતી તમે એક એક્શન ફિલ્મની સીડી લઈ લીધી, એટલે હવે તમારી પાસે પાછી મૂકવાની નથી, કારણ કે અહીંયા આગળ શબ્દ વાપરેલો છે પુરવણી રહિત. પુરવણી રહિત. બરાબર છે. પુરવણી રહિત અને પુરવણી સહિત જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે કે તમે કઈ માહિતી તમારી પાસે આપેલી છે. અચ્છા, તો એ જે તમને ઇન્ફોર્મેશન આપી છે એના આધાર પર આપણે જોઈએ તો હવે તમારી પાસે ટોટલ બાકી રહી ગઈ 9 સીડી, અને એ 9માંથી તમારે કોઈ એક સીડી લેવાની છે, અને એ પણ કેવી જોઈએ છે, તમારે ડ્રામા સીડી જોઈએ છે. ડ્રામા સીડી તમારી પાસે 4 છે, એટલે 4C1. તો અહીં આગળ તમારી પાસે ગણતરીમાં 6C1 એટલે 6/10, 10C1 એટલે 10, અને 4C1 એટલે 4, અને 9C1 એટલે 9. બરાબર છે. છેદ ઉડી શકશે તો અહીંયા આગળ આપણે છેદ ઉડાવીએ. 2 દૂ 4, 2 પંચા 10, અને 3 દૂ 6, અને 3 તારી 9. એટલે ઉપર આપણી પાસે જવાબ મળ્યો 4, અને નીચે 5 તારી 15. તમે એને પોઈન્ટમાં લખવા માંગતા હો તો પોઈન્ટમાં પણ પરિણામ મળી શકે છે. કેલ્ક્યુલેટર પર તમે સરળતાથી ગણતરી કરી શકો છો. તો 4/15 આપણી આની અંદર જવાબ મળી જાય. રાઈટ. ચલો, બીજો એક એક્ઝામ્પલ આવો જોઈએ. આની અંદર આપણી પાસે ઇન્ફોર્મેશન આપી છે કે 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. બરાબર છે. હવે ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે તેની સંભાવના શોધો. એટલે પહેલાં તો 2 પાસા આપણે ઉછાળી તો દઈએ. પહેલાં 2 પાસા ઉછાળી દઈએ. ચલો, એક્ઝામ્પલ નંબર 46. 2 પાસા ઉછાળીએ. બરાબર છે. એટલે 2 પાસા પર મળતા પરિણામો આપણી પાસે કયા લઈ શકે કે 2 પાસા પર મળતા પરિણામ જે આપણી પાસે છે એ 2 પાસા પર મળતા પરિણામ આપણી પાસે છે. પાસા પર આપણને 6 પરિણામ મળે, અને 6 પાસા પર 6 પરિણામ મળે, એટલે 2 પાસા છે એટલે ટોટલ આપણી પાસે 36 પરિણામો મળશે. અચ્છા, આ 36 પરિણામોની અંદરથી આપણને પ્રશ્ન કીધું છે
કે ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે તેની સંભાવના શું? એને આપણે ઘટના એ લઈ લઈએ. ઘટના એ ઓછામાં ઓછા એક પાસા પર, એટલે બંને પર મળે તો પણ ચાલે, બરાબર છે. તો ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે. ધારો કે આપણે જોઈએ કે પહેલા પાસા પર આપણને 5 મળી ગયા, બીજા પાસા પર કોઈ બી સંખ્યા મળશે ચાલશે. એટલે 5 1, 5 2, 5 3, એવી રીતે 5 6 સુધી આપણે ગણતરી કરી શકીએ. સોરી, આપણી પાસે 5 5 અને 5 6, 5 5 લખું છું, એની પાછળનું કારણ અલગ છે, હું તમને સમજાવું છું. હવે પહેલા પાસા પર નથી મળતું, બીજા પાસા પર જોઈએ તો પહેલા પાસા પર 1 મળે ને બીજા પાસા પર 5 મળે, બરાબર છે. તો 2 5 એવી રીતે આપણે કરી શકીશું. પણ અહીંયા 5 5 આપણે ફરીવાર રિપીટ નહીં કરીએ, એટલે અહીંયા આગળ શું થઈ જશે? સીધું 6 5, બરાબર છે. એટલે તમે જોઈ શકો છો કે 5 5 વાળી જે સંખ્યા છે બંનેમાં કોમન છે, એટલે એ લખવા નહીં આવે. એટલે ઉપર આપણી પાસે 6 પરિણામ મળશે, બરાબર છે. ઉપર આપણી પાસે 6 પરિણામ મળશે, જ્યારે આની અંદર 5 પરિણામ મળશે. ટોટલ આપણી પાસે 11 પરિણામ મળશે. m=11. એટલે પ્રોબેબિલિટી એ તમે જોવા જાઓ તો આપણને મળશે 11/36. ઉતાવળમાં અહીંયા આગળ બંને ગણતરીમાં લેતા હોય છે, 5 5 5 5 લેવાઈ જાય છે, એટલે એનું ધ્યાન રાખવાનું. પહેલો પ્રશ્ન આપણી પાસે આ હતો. બીજો પ્રશ્ન આપણી પાસે શું હતો? તો બીજા પ્રશ્નની અંદર આપણી પાસે છે કે પહેલા પાસા પર 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના શું? એટલે પહેલા પાસા પર તમને 5 મળે અથવા 6 મળે, બેમાંથી કોઈ પણ મળશે ચાલશે. અને બીજા પાસા પર આપણને યુગ્મ એટલે કે બેકી સંખ્યા, બરાબર છે. એ આપણી પાસે પહેલો પ્રશ્ન કરી દીધો, રાઈટ. તો આપણે ગણતરી કરી લઈએ અને પરિણામ કેવી રીતે ગણી શકાય જોઈએ. ચાલો, અહીંયા આગળ પણ આપણે સિમ્પલ કેલ્ક્યુલેશનથી કરી શકીએ છીએ, એટલે આપણે બહુ નિયમો લગાવવાનો પ્રયત્ન નહીં કરીએ. કે પ્રથમ પાસા પર આપણને 5 મળી જાય અને બીજા પાસા પર આપણને કેવી સંખ્યા મળી? યુગ્મ એટલે કે બેકી સંખ્યા, બરાબર છે. 5 2, 5 4 અને 5 6 થઈ ગઈ, બરાબર. બીજા પાસા પર આપણને યુગ્મ એટલે કે 2 4 ને 6 મળી ગઈ. પહેલા પાસા પર 5 મળે અથવા પહેલા પાસા પર 6 મળે, એટલે 6 મળે તો પણ ચાલશે. એટલે 6 2, 6 4 અને 6 6, આવું પણ થઈ શકે. એટલે ટોટલ આપણી પાસે પરિણામો કેટલા થઈ ગયા? 3 ને 3 6 પરિણામ થઈ ગયા. દેટ ઇઝ m=6. અને પ્રોબેબિલિટી બી આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 6/36, જેને આપણે સાદુરૂપ આપતા 6 1 6 એટલે 6 6 36, 1/6 પણ પરિણામ મળી શકે છે. તો બહુ સરળ પદ્ધતિ, જ્યાં આગળ લાગતી હોય ત્યાં આગળ વધારે નિયમો લગાડવાનો પ્રયત્ન કરવાનો નહીં, બરાબર છે. આશા છે તમને આ એક્ઝામ્પલ્સની અંદર પણ સમજ પડી હશે. એક્ઝામ્પલ નંબર 47 જે આપણી પાસે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હેવ અ ગુડ ડે.